પ્રદેશના તિરુપતિ નજીક તિરુમાલા મંદિરમાં ઘી લઈ જતું એક ટેન્કર અકસ્માતનો શિકાર બન્યું છે. માહિતી મુજબ આ ટેન્કર પુણેથી તિરુમાલા તરફ જઈ રહ્યું હતું અને રસ્તામાં ચિત્રાવતી નદીના પુલ પાસે અચાનક અકસ્માત સર્જાયો. કહેવાય છે કે અન્ય વાહન સાથે ટક્કર ટાળવા માટે ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવ્યો અને ટેન્કર રસ્તા પર પલટી ગયું. ટેન્કર પલટી જતા તેમાં ભરાયેલું લગભગ 21,000 લીટર ઘી રસ્તા પર ઢોળાઈ ગયું. અકસ્માત પછી રસ્તા પર ઘીનો મોટો જથ્થો ફેલાઈ ગયો હતો. પરંતુ ઘટના બાદ જે બન્યું તે વધુ ચોંકાવનારું હતું. પોલીસ પહોંચે તે પહેલા જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા. લોકોએ ડબ્બા અને વાસણો લઈને રસ્તા પર ઢોળાયેલું ઘી એકઠું કરવાનું શરૂ કરી દીધું અને ઘણી માત્રામાં ઘી લઈને સ્થળ પરથી નીકળી ગયા. થોડી વાર પછી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે વધુ લોકો ઘી લઈ જતા અટકાવ્યા છે. ત્યારે આ મામલે કોંડાપુરમ પોલીસે ઘી ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.